નમસ્કાર વિદ્યાર્થીઓ, હું રોગવિષય કૃષ્ણા ક્લાસમાં આજે આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે જોયેલા દરેક વિડિયોની અંદર જે છે ચેપ્ટર નંબર 1 ની વાત કરી. હવે આજે આપણે જોવાનું છે ધોરણ 10 ની અંદર રહેલું ચેપ્ટર નંબર 2 જેનું નામ છે બહુપદી. તો નામ છે વિદ્યાર્થીઓ બહુપદી. ધોરણ 10 ની અંદર બહુપદીની અંદર આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો ફક્ત અને ફક્ત એક જ એટલે કે એક સૂત્ર અને એક સમજણ, બસ બે પ્રકારના દાખલા સૌથી વધારે પૂછાતા હોય છે. જે વિદ્યાર્થી મિત્રોને આ ચેપ્ટર મતલબ કે ગણિતની અંદર તેને બેઝિક લીધેલું છે એ લોકોને ફિક્સ જ છે કે સમજણનો જ દાખલો આવવાનો છે. સૂત્રનો દાખલા આવવાના ચાન્સીસ ઘણા ઓછા છે, પણ જેને સ્ટાન્ડર્ડ લીધું છે એમને ચાન્સીસ સૂત્રના વધારે સમજણના વધારે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે બંને રીત આજે આપણે આખા વિડિયોની અંદર બંને રીત શું છે એ સમજવાની છે. ચલો તો આજે આપણે શરૂઆત કરીએ કે બહુપદી. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 ની અંદર તમે જોયું છે કે બહુપદીને કઈ રીતે લખાય, એટલે કે p ઓફ x કરેલી છે એનો મતલબ કે x ચલની અંદર બહુપદી છે. હવે p ઓફ x જે છે એને કે x ચલની બહુપદી છે. હવે જો x ચલની બહુપદી એટલે કે x ચલની અંદર બહુપદી છે એનો મતલબ શું હોય કે p ઓફ x છે તો એની અંદર જે કંઈ બહુપદી છે એની અંદર જે આપણો ચલ જે છે એને આપણે x લેવાનું, એટલે કે x જે છે આપણો ચલ રહેશે. ઠીક છે વિદ્યાર્થીઓ, હવે આપણે એની વાત કરીએ તો p ઓફ x ની અંદર તો કે p ઓફ x બરાબર x² + 3 કરીને કોઈ બહુપદી આપેલી છે. ઠીક છે વિદ્યાર્થીઓ, તો આ કેવી બહુપદી છે કે જેની અંદર ફક્ત અને ફક્ત એક જ ચલ છે. ચલ કેટલા છે? પદ નથી જોવાના, પદ તો વધારે છે એટલા માટે એને બહુપદી કીધી છે. એક કરતા વધારે પદ છે એટલા માટે એને બહુપદી કીધી છે, બરોબર. પરંતુ અહીંયા x ચલની અંદર x વાળા કેટલા પદ છે? એક, તો એને એટલે કે x એક જ ચલ છે. ઠીક છે, તો આને કેવી કહેવાશે? એક ચલ બહુપદી, બરોબર. હવે સમજણની અંદર હું વિદ્યાર્થી મિત્રો તમને જે વાત કરતો હતો એ પ્રકારના દાખલા જ્યારે પૂછાતા હોય એના માટે સૌથી પહેલા આપણે સમજી લઈએ કે બહુપદી છે શું, એના કેટલા પ્રકાર આવે છે, ઠીક છે વિદ્યાર્થી મિત્રો, અને કઈ રીતે એને ઓળખાય છે. તો હવે આપણે જોયું કે એક ચલ બહુપદી છે, ઠીક છે. એના પછી જેમ કે p ઓફ x જે છે એની અંદર જે દાખલા તરીકે આપણે છે x² + x³ + x² + 5 આવી કોઈ આપણી બહુપદી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બહુપદીની અંદર તમે જોઈ શકો છો કે x વાળા બે પદ છે, એકની ઘાત 3 છે, એકની ઘાત 2 છે, પ્લસ 5 આપેલા છે, એટલે કે આ અચળ પદ છે, જ્યારે આ ચલ વાળા પદ છે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે આને ચલ વાળા પદ કહેવાય છે, આને અચળ પદ કહેવાય છે, એટલે કે એની સાથે કોઈ ચલ છે નહીં, આ ફિક્સ સંખ્યા છે. આ ચલ જે છે, ચલ એટલે કે ચલની કોઈ ફિક્સ કિંમત નથી, આપણે એને સોલ્વ કરીને જે આન્સર લાવીએ એ ચલનો આન્સર હોય એટલા માટે એને ચલ કહેવાય છે. ચલની જગ્યાએ આપણે a b c થી લઈને આલ્ફાબેટ x y અને z સુધી કોઈ પણ આલ્ફાબેટ લઈ શકીએ છીએ. એટલે કે બહુપદીની અંદર આપણે આમાંથી કોઈ પણ પદ આપણે એનું યુઝ કરી શકીએ છીએ કે જેને આપણે એ રીતના લખી શકીએ છીએ કે એને ચલ કહીએ છીએ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આપણે જોઈશું કે p of x = x³ + x² + 5 આપ્યું છે. તો હવે બહુપદી ધોરણ 9 ની અંદર શીખેલા છે પ્રમાણે આને બહુપદી કહેવાય છે. હવે એની અંદર x જે છે એ ચલ તરીકે એક આપણને આપેલું. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે સમજણનો દાખલો કઈ રીતે પૂછાતો હોય છે, તો એની અંદર આપણે સૌથી પહેલું શોધવાનું હોય છે શૂન્યોની સંખ્યા. શૂન્યની સંખ્યા વિદ્યાર્થી મિત્રો બે રીતે શોધાય છે. પહેલી રીત બહુપદી ની ઘાત પદ્ધતિ. ઘાતની વાત કરીએ તો અહીંયા આપણે એક પદ આપ્યું છે કે સપોઝ કે p of x = x³ + x² + 5 આપ્યું છે.
તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણને ખબર છે કે સૌથી મોટી ઘાત ધરાવતું પદ કયું છે x3 તો p of x ના શૂન્યોની સંખ્યા કેવી થશે મિત્રો કે જે અચળ પદ જે છે જે આપણે ચલ આપેલો છે અહીંયા એના વાળું જે ચલિત પદ છે એની સૌથી મોટામાં મોટી ઘાત જે હોય એ એના શૂન્યની સંખ્યા થાય છે એટલે કે મહત્તમ શૂન્યની સંખ્યા હોય કે એ 3 હોય પણ શકે 3 થી ઓછા પણ 3 થી વધારે કોઈ દિવસ નહીં હોય વિદ્યાર્થી એટલા માટે કહેવાય છે કે બહુપદીની ઘાત પરથી આપણે એના મહત્તમ શૂન્યની સંખ્યા શોધી શકીએ છીએ ત્યારબાદ બીજી રીત આવે છે આલેખ પદ્ધતિ હવે વિદ્યાર્થી મિત્રો આલેખની વાત કરીએ તો આ રીતનો આપણો એક આલેખ હોય છે જેની અંદર આપણા ચાર ચરણ હોય છે ઠીક છે જ્યાં x અને y અક્ષ હોય છે હવે દાખલા તરીકે કોઈ આલેખ આ રીતનો આપેલો છે ઠીક છે આવો કોઈ પણ આલેખ જઈ રહ્યો છે કોઈ ફિક્સ નથી તો એ x ની કેટલી જગ્યાએ ટચ કરે છે એક જગ્યાએ ઠીક છે તો p of x ના શૂન્યની સંખ્યા કેટલી છે 1 તથા y ને પણ એક જગ્યાએ એટલે કે p of y ના ચલમાં પણ જો કદાચ બહુ બધી ઊંચાઈ તો પણ એક જ શૂન્ય છે ઠીક છે મિત્રો હવે આ આલેખની અંદર આ જ પ્રકારના આલેખની અંદર દાખલા તરીકે આપણને આ રીતનો આલેખ આપ્યો હોય આ x છે આપણું y તો મિત્રો અહીંયા કેટલા x ને 1 2 અને 3 એટલે કે p of x ના કેટલા શૂન્ય થશે 3 y ને કેટલી જગ્યાએ સ્પર્શે છે મિત્રો 1 તો p of y ના સંદર્ભમાં કેટલા શૂન્ય મળે છે કે એના એક અને માત્ર એક જ શૂન્ય મળે છે એટલે અહીંયાના મહત્તમ શૂન્ય 3 મળી શકે છે જ્યારે અહીંયા એક અને માત્ર એક જ શૂન્ય મળે છે એટલે ત્યારબાદ હવે આપણે શરૂ કરીશું સ્વાધ્યાયની શરૂઆત કરીશું ઠીક છે મિત્રો કે સમજણ પરથી આપણે આ સ્વાધ્યાય છે એક જ બસ આ જ કોન્સેપ્ટ સાથે તમારે સમજવાનું છે કે શું કહેવા માંગે છે અને આના આધારિત આપણે જવાબ આપવાના ચાલો મિત્રો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાય 2.1 ની અંદર સ્વાધ્યાય 2.1 ની અંદર નીચે આપેલા p of x ના શૂન્યોની સંખ્યા શોધવાની છે કે દરેક આલેખ જે આપેલા છે દરેક કિસ્સામાં p of x ના સંદર્ભમાં આપણે શૂન્ય શોધવાના છે શાના સંદર્ભમાં એટલે p of x ના સંદર્ભમાં p of x એટલે કે x અક્ષને આલેખ આપણે જે આલેખ તે આપણે ડ્રો કર્યો છે એટલે જે રેખા એટલે કે જે કોઈ પણ સમીકરણ એટલે કે આપણા જે બહુપદી જે છે એના સોલ્યુશનના આધારિત જે આપણને આલેખ મળે છે તે આલેખ જ્યાં x ને છેદે એટલે કે p of x ના એ શૂન્યની સંખ્યા કહેવાય હવે મિત્રો આ થઈ આપણી ટેક્સ્ટબુક ની વાત પરંતુ કૃષ્ણા ક્લાસીસ તમને ફક્ત p of x ના સંદર્ભમાં જ નહીં પરંતુ p of y ના સંદર્ભમાં પણ શોધતા શીખવાડશે ઠીક છે જે તમારા ચોપડીની અંદર ક્યાંથી આપેલા પણ તમારા પ્રેક્ટિસ વર્ક કે અન્ય તમે કોઈ પણ જે તમારા મટીરીયલ્સ છે તમે એને રેફર કરો છો તો તેની અંદર તમે p of x અને p of y ની અંદર પૂછાય છે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ કે એ MCQ ની અંદર પૂછવાના ચાન્સ વધારે છે કેમ કે સ્ટાન્ડર્ડ ની અંદર થોડું આપણે ટ્વિસ્ટ કરવામાં આવે છે તો p of x અને p of y બંને રીતે આપણે શોધીશું ઠીક છે મિત્રો તો હવે આપણે શરૂ કરીએ તો અહીંયા લખીશું આપણે કે p of x ના શૂન્યોની સંખ્યા બરાબર કેટલા છે વિદ્યાર્થીઓ કેટલી જગ્યાએ x ને સ્પર્શે છે કે છેદે છે એક પણ જગ્યાએ નહીં તો 0 તે જ રીતે આપણે p of y ની વાત કરીએ y ને કેટલી જગ્યાએ સ્પર્શે છે એક જગ્યાએ માટે કે એનું એક શૂન્ય મળી શકે છે y ચલના સંદર્ભમાં પરંતુ જો x ચલની વાત કરીએ તો x ચલની અંદર આપણને એક પણ જગ્યાએ સ્પર્શતું નથી તેના શૂન્યની સંખ્યા 0 રહેશે વિદ્યાર્થીઓ તે જ પ્રમાણે અહીંયાની વાત કરીએ તો p of x ના શૂન્યોની સંખ્યા બરાબર x ને કેટલી જગ્યાએ સ્પર્શે છે એક જગ્યાએ તે જ રીતે p of y ના શૂન્યોની સંખ્યા કેટલી છે એક જ રહેશે ઠીક છે વિદ્યાર્થીઓ ત્યારબાદ અહીંની વાત કરીએ હવે હું ડાયરેક્ટ લખીશ કે p of x એટલે x ને કેટલી જગ્યાએ સ્પર્શે છે વિદ્યાર્થીઓ 1 2 અને 3 એટલે કે x ને 3 જગ્યાએ સ્પર્શે છે આપણો આલેખ તો અહીંયા p of x ના શૂન્યની સંખ્યા થશે 3 પરંતુ p of y ની વાત કરીએ વિદ્યાર્થીઓ
તો y ને એક જ જગ્યાએ સ્પર્શે છે માટે અહીંયા આવશે 1. એ જ રીતે હવે ચોથા નંબરનો આલેખ જે છે p of x x કેટલી જગ્યાએ સ્પર્શે છે મિત્રો બે જગ્યાએ. y ની વાત કરીએ તો એક પણ જગ્યાએ નથી સ્પર્શતો, y નો આન્સર આવશે 0. અહીંયા આવશે p of x ના શૂન્યની સંખ્યા 1 2 3 અને 4. એ રીતે p of y ની વાત કરીએ તો 1. તે જ રીતે અહીંયા છઠ્ઠામાં p of x ના શૂન્યની સંખ્યા 1 2 અને 3. ધ્યાનથી જો વિદ્યાર્થીઓ અહીંયા ટચ થઈ ગયું છે માટે એને આપણે એનું શૂન્ય ગણી શકીએ છીએ. જો ટચ ન થતું હોય તો આપણે એનું શૂન્ય ગણી શકતા નથી, પરંતુ અહીંયા ટચ થાય છે માટે અહીંયા આપણે કેટલા છે 1 2 અને 3 તો અહીંયા આપણે લખીશું 3. એ જ રીતે y ની વાત કરીએ તો y ને કેવી રીતે ટચ થાય છે એક અને માત્ર એક જ જગ્યાએ લખીએ. ઠીક છે, સમજણ પડી ગઈ તમને? પડી ગઈ કે p of x ના શૂન્યની સંખ્યા એ 0 આવશે કેમ કે x અક્ષને સ્પર્શતું કે છેદતું નથી. જ્યારે અહીંયા y ને સંદર્ભમાં વાત કરીએ તો p of y ના શૂન્યની સંખ્યા 1 મળે છે કેમ કે y ને એક જગ્યાએ સ્પર્શે અથવા તો છેદી રહ્યું છે. દરેક દાખલાની વાત કરીએ તો અહીંયા y ને 1 x ને મળે. અહીંયા x ની વાત કરીએ તો x માં 1 2 અને 3 છે. ધ્યાનથી જોજો, ચોપડીની અંદર થોડું નાની એવી આકૃતિ છે, તમને અહીંયા ધ્યાનમાં નહીં આવે તો અહીંયા નીચે આવીને પછી સ્પર્શીને નીકળે એટલે 3 કિંમતો કરે છે. y માં 1 જ છે. અહીંયા y ને સ્પર્શતું નથી માટે y માટે 0 લઈશું અને p of x ના સંદર્ભમાં 2 આવે છે. અહીંયા x ના સંદર્ભમાં 1 2 3 અને 4 જગ્યાએ સ્પર્શે છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ તો 4 છે, y માટે 1 જ જગ્યાએ સ્પર્શે છે તો 1 લખીશું. એ જ રીતે છઠ્ઠા નંબરના ક્વેશ્ચનની અંદર અહીંયા સ્પર્શે છે, છેદતું નથી પરંતુ સ્પર્શે છે તો પણ એને ગણતરીમાં લેવાનું છે કેમ કે ટચ થઈ ગયું છે, સ્પર્શી રહ્યું છે. તો 1 2 અને 3 છે, y માટે 1 અને માત્ર 1 જ છે. ઠીક છે વિદ્યાર્થીઓ? ત્યારબાદ હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2. પરંતુ એની પહેલા એક નાની એવી થિયરી આપણે સમજી લઈએ કે સ્વાધ્યાય 2.2 ના ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરવાના, કઈ રીતે આનો આન્સર આવે છે અને શું કહેવા માંગે. તેના માટે પહેલા એક નાનો થોડો કોન્સેપ્ટ છે કે શું કહેવા માંગે છે કે p of x ના શૂન્યો તથા p of x ના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. એના માટે આપણે લઈશું કે બહુપદી દ્વારા આપણે સમજીએ તો કે બહુપદી લઈશું p of x બરાબર એવી બહુપદી લેવાની છે કે જે આપણને સોલ્વ કરવામાં ઈઝી રહે અને આપણે સમજી શકીએ. તેના માટે આપણે લઈશું 2x² + 7x + 6. આપણે ખબર છે કે આવા ક્વેશ્ચન હોય ત્યારે એને 0 ઇક્વલ ટુ લખીને સોલ્વ કરવાના હોય છે. ધોરણ 8 અને 9 ની અંદર આપ શીખી ગયેલું છો. હવે વાત કરીએ તો આને કઈ રીતે સોલ્વ કરવાનું છે? પ્રથમ પદ અને અંતિમ પદ એટલે અચળ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર એટલે કે 6 × 2 એટલે કે 12 અને વચ્ચેના પદનું જે છે એના સરવાળાના સ્વરૂપમાં આપણે એને લખવાનું છે. તો આપણે હવે એવું પાડીશું કે 2x² + 4x + 3x + 6 લખી 4 તારી 12 થઈ જાય છે, બંનેનો ગુણાકાર પણ આવે છે અને 4 + 3 7 પણ આપણે મળી રહે છે વિદ્યાર્થી મિત્રો. આ બહુપદી આપણા માટે યોગ્ય છે. હવે આપણે એને લઈશું અહીંયાથી 2x કોમન કાઢીશું એટલે કે x + 2 વધશે. અહીંયા 3 કોમન લઈશું તો x + 2 વધશે. દરેક પદમાંથી હવે વધે છે x + 2 કોમન કાઢતા 2x + 3. હવે ઇક્વલ ટુ 0 છે એનો મતલબ કે આ બંને પદમાંથી કોઈ પણ એક પદ 0 હોય. સપોઝ કે x + 2 0 હોય તો x બરાબર -2 મળશે. પરંતુ 2x + 3 0 હોય તો x મળશે -3/2. આપણને બે ઓપ્શન એટલે કે બે આન્સર મળ્યા. હવે બંનેને આપણે x લખીશું તો આપણને કન્ફ્યુઝન થઈ જશે કે સર ફરી પાછું ક્યાં શું કરવું, કયો x ક્યારે મૂકવું. તો આના માટે આપણે આને સરળતા માટે આને લઈ લઈશું આલ્ફા એટલે કે આલ્ફા બરાબર -2 અને આને લઈશું બીટા એટલે કે -3/2. આપણે આને આલ્ફા અને બીટા તરીકે ધારી લીધા વિદ્યાર્થીઓ. હવે આલ્ફા અને બીટા શું છે અને એનો સંબંધ કઈ રીતે તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ b/ai સૂત્ર છે એ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. આપણે કે આલ્ફા પ્લસ બીટા શું છે કે માઈનસ b/a માઈનસ b એટલે કે મધ્યમ પદનું સહગુણક
અને a એટલે કે પ્રથમ પદનો સહગુણક છે. તો વાત કરીએ કે માઈનસ b એટલે માઈનસ b લઈશું એટલે આપણે પ્રથમ મધ્યમ પદનો માઈનસ અહીંયા મધ્યમ પદ છે 7 upon a એટલે કે પ્રથમ પદ એટલે કે -7 upon 2. હવે આલ્ફા પ્લસ બીટા કરીએ આપણે તો શું થશે -2 પ્લસ -3/2 બંને માઈનસ છે એટલે સરવાળો થવાનો છે સ્વાભાવિક છે -2 -3/2 લખાવી દઈએ લસા લઈશું એટલે -4 -3/2 એટલે કે -7/2 આપણને મળી ગયો એટલે કે આલ્ફા પ્લસ બીટા કર્યો એટલે કે બંને જે આપણા બીજ મળે છે એટલે કે એના જે શૂન્ય મળે છે એનો સરવાળો કરો તો -b આપણને મળી જાય. ત્યારબાદ બીજું સૂત્ર આવે છે આલ્ફા * બીટા બરાબર c upon a. c એટલે કે અચળ પદ upon પ્રથમ પદનો સહગુણક. વાત કરીએ c કેટલા છે 6 પ્રથમ પદ છે / 2 એટલે કે 3 છે. c upon a ની કિંમત આપણને 3 મળી જાય. હવે આલ્ફા * બીટા કરીએ તો આલ્ફા * બીટા કરીએ આલ્ફા * બીટા આલ્ફા ની કિંમત લીધી -2 ગુણ્યા બીટા ની કિંમત છે -3/2 માઈનસ માઈનસ પ્લસ એટલે કે +3 બંને સરળતાથી મળી જાય છે. ફરીથી સમજી લો કે p of x ના શૂન્ય તથા p of x ના સહગુણક વચ્ચેનો સંબંધ શું કહેવા માંગે છે તો કે p of x બરાબર આપણે બહુપદી લીધી 2x² + 7x + 3 સરસ મજાની બહુપદી આપણે વિચારીને લીધી છે. પછી 0 બરાબર કરીને એને આપણે સાદુરૂપ આપ્યું છે ધોરણ 9 અને 8 ની અંદર આપ શીખી ગયા 2x² + 7x + 6 2x² + 4x + 3 અને અવયવ પાડ્યા તો 4 તરી 12 થઈ જાય છે આ બધીના ગુણાકાર જેટલો પ્લસ સરવાળો પણ 4 + 3 7 આવી જાય છે. તો 2x + x + 2 + 3x + 2 અવયવ પડી ગયા છે x + 2 કોમન લઈશું એટલે ફરી પાછું આ બચશે 2x + 3. હવે બંનેમાંથી કોઈ પણ એક પદ 0 હોય કે ગુણાકારનો જે નિયમ છે કે બંનેમાંથી કોઈ પણ એક 0 હોય તો 0 થાય. તો દાખલા તરીકે x + 2 0 લઈએ તો x = -2 એટલે કે આપણો આલ્ફા લઈએ. પરંતુ આપણે કહીએ સાહેબ ના મારતા આમાં નથી લેવું મારતા આને લેવું છે 2x + 3 ને 0 લઈએ તો x બરાબર આપણને -3/2 મળે છે તો આને આપણે બીટા ધારી લઈએ. હવે આલ્ફા અને બીટાના બે સૂત્રો છે આલ્ફા + બીટા એટલે -3/a અને આલ્ફા * બીટા એટલે 3/a. આલ્ફા + બીટા કરીએ એટલે બંને શૂન્યનો સરવાળો કર્યો આપણે તો આપણને -7/2 મળે. ડાયરેક્ટ -b/ની મદદથી લખીએ તો આ બંને પદોની મદદથી -7/2 આપણને સિમ્પલથી મળે. એ જ રીતે આલ્ફા * બીટા કરીએ તો c/a મળે છે. c/a એક સૂત્ર છે યાદ રાખવાનું છે અને આ પદ પ્રમાણે લખી દો 6/2 એટલે 3 લેલા આલ્ફા * બીટાનો ગુણાકાર કરીએ તો માઈનસ પ્લસ થઈ ગયા બે કટ થઈ ગયા આન્સર આવી ગયો. એટલું સરસ મજાનું થઈ. હવે આના પરથી આપણે બે ના દાખલા છે સ્વાધ્યાયની અંદર કે બહુપદી આપી છે તો આલ્ફા અને બીટા શોધીને એનો સહગુણક સાથેનો સંબંધ આપણે ચકાસવાનો. બીજો ક્વેશ્ચન એવો આપે છે કે આલ્ફા + બીટા અને આલ્ફા * બીટાની વેલ્યુ આપેલી છે કે જે આપણને મળે છે આના પરથી આપણે બહુપદી શોધવાની. હવે મિત્રો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 ની અંદર ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 ની અંદર શું છે આપેલ બહુપદીના શૂન્ય શોધો તથા તેના સહગુણક સાથેનો સંબંધ ચકાસવાનો. જેમ તમને આગળની થિયરીમાં મેં સમજાવ્યું પ્રમાણે આના પણ સહગુણક સાથેનો આપણે સંબંધ ચકાસીશું. સૌથી પહેલા આપણે શરૂ કરીશું પ્રથમ નંબરના ક્વેશ્ચનથી કે જ્યાં આપણે x² - 2x - 8 એટલે કે p of x ના ફોર્મમાં છે x² - 2x - 8 p of x 0 લેવાના છે એટલે કે આપણે શૂન્ય શોધવાના છે અને આના અવયવ પાડીશું એટલે x² - 4x + 2x - 8 થશે 0 બરાબર થશે x કોમન કાઢો x - 10 અહીંયાથી આ બંને પદમાંથી x કોમન કાઢ્યું તો અહીંયા x એકલો વધ્યો અહીંયા 4 પ્લસ અહીંયા 2 કોમન કાઢીશું આ પદમાંથી તો અહીંયા 2 કોમન નીકળ્યું તો અહીંયા વધશે x આને 2 કોમન કાઢીશું એટલે કે 4 * 2 2 નીકળી વધ્યા 4 એટલે કે x - 2 0 બરાબર x - 4 બંને પદમાંથી કોમન વધશે શું તો કે x + 2. હવે આપણને ખબર છે કે 0 ત્યારે જ ગુણાકાર શક્ય છે જ્યારે બેમાંથી કોઈ પણ એક પદ 0 હોય વિદ્યાર્થી. અહીંયા જો એક પદ 0 છે એનો મતલબ કાં તો x - 4 0 છે કાં તો x + 2 0 છે. હવે આપણે બંને શક્યતાઓ ચેક કરવાની છે. x - 4 બરાબર 0 હોય તો x બરાબર 4 એટલે કે આપણો આલ્ફા થશે 4. ઠીક છે મિત્રો. તે જ પ્રમાણે સપોઝ કે x + 2 બરાબર 0 છે તો x બરાબર થશે -2
એટલે કે આપણો બીટા થશે -2. હવે આલ્ફા પ્લસ બીટા કેટલા થશે તો 4 વત્તા -2 બરાબર 2 અને આલ્ફા ઇન્ટુ બીટા થશે 4 ગુણ્યા -2 બરાબર 8. હવે આપણે સહગુણક સાથેનો સંબંધ ચકાસવું વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ચેક કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલું થાય છે મિત્રો? આપણને ખબર છે પ્રમાણે -b/a. હવે -b/a એટલે અહીંયા આપણું b થશે મધ્યમ પદ અને a એટલે પ્રથમ પદનો સહગુણક અને b એટલે મધ્યમ પદનો સહગુણક. મધ્યમ પદનો સહગુણક કેટલો છે? -2. તો માઈનસ કોમન, આ -2 અહીંયા 1 છે તો અહીંયા લખીશું આપણે 1 એટલે કે +2. આલ્ફા પ્લસ બીટા બરાબર 2 આવી ગયો આપણને સહગુણક મળી. એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા લઈએ. આલ્ફા ઇન્ટુ બીટા લઈશું તો અહીંયા 8 આવ્યો છે. એના માટે અહીંયા આપણને છે c/a. સોરી દીધું એ -8 થશે કેમ કે અહીંયા -2 ગુણાકાર કરવાનો. આલ્ફા ઇન્ટુ બીટા c ની કિંમત છે -8. આપણે નિશાની સાથે લખવાનું છે. a ની કિંમત છે 1 બરાબર -8. તો આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત આપણને મળી ગઈ. તો બંને કિંમતો સરખી છે માટે આપણો આ સહગુણક સાથેનો સંબંધ જે ચકાસ્યું તે સંપૂર્ણપણે સહમત છે એટલે કે સાચો છે. હવે એ જ પ્રમાણે આપણે બીજા નંબરનું ક્વેશ્ચન જોઈએ. બીજા નંબરમાં કીધું છે 4s² - 4s + 1 છે. હવે 4s² છે -4s + 1 ગુણાકાર 4 હોવો જોઈએ, સરવાળો -4 હોવો. તો 4s² - 2s - 2s + 1 લખીશું. -2 -4 ગુણાકાર કરો તો પણ -4, સરવાળો કરો તો પણ -4 છે. સોરી ગુણાકાર પ્લસ છે અને સરવાળો -4 છે. બરોબર ઇક્વલ ટુ 0 લીધેલા છે આપણે. ઠીક છે મિત્રો. અહીંયા 2s કોમન કાઢીશું તો અહીંયા વધશે 2s - 1. અહીંયા -1 કોમન કાઢીએ તો અહીંયા 2s - 1 વધશે. હવે 2s - 1 કોમન તો બ્રેકેટમાં વધશે 2s - 1 એટલે કે બંને શક્યતાઓ એક જ છે એટલે કે 2s - 1 = 0 થશે. ઠીક છે મિત્રો. તો s બરાબર થશે 1 1/3. ઠીક છે. હવે s ની કિંમત આપણને મળી ગઈ એટલે કે આ જ આલ્ફા = બીટા = 1/2. હવે બંનેનો સરવાળો કરો એટલે કે આલ્ફા પ્લસ બીટા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આલ્ફા પ્લસ બીટા કરીએ એટલે આપણને મળશે 1/2 + 1/2 = 1. ઠીક છે. એ જ પ્રમાણે આલ્ફા ઇન્ટુ બીટા કરીએ તો 1/2 * 1/2 = 1/4. હવે આપણે એને સૂત્રની અંદર મૂકીએ. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. b થશે આપણો મધ્યમ પદનો સહગુણક. ઠીક છે. એટલે કે -4 છે -a અને -4/4. 4 પર થઈ જાય 1 પ્લસ એટલે કે +1. આલ્ફા પ્લસ બીટા આપણે આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે આલ્ફા ઇન્ટુ બીટા કેટલા થશે કે 1/2 * 1/2 1/4 છે. પણ સૂત્રની કિંમત એટલે કે c/a. c ની વાત કરીએ એટલે કે c છે આપણો અચળ પદ અને પ્રથમ પદનું સહગુણક. આલ્ફા ઇન્ટુ બીટા પણ આપણને મળી ગયું છે. અહીંયા આપણે જે પ્રથમ બે ક્વેશ્ચનની અંદર સોલ્યુશન કર્યા તો એની અંદર આપણને મળી જાય છે. ત્રીજા પદની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે ત્રીજા પદની અંદર 6x² - 3 - 7x છે તો આપણે એને પહેલા સંપૂર્ણ રીતે ગોઠવી દઈશું. તો 6x² - 7x - 3. હવે જો આ રીતે લઈએ અને તમારે જાતે દાખલો સોલ્વ કરવાનો રહેશે. ઠીક છે. અને જો તમને કોઈ પણ કચાશ લાગે તો આપ અમારા ઇન્સ્ટાગ્રામના ઓફિશિયલ પેજ ઉપર અથવા તો કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. જો તમને આ ક્વેશ્ચનની અંદર સરળતા નહીં પડે તો તમે સોલ્વ નહીં થાય તો અમારું હેન્ડ રિટન મટીરીયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઠીક છે. ફરી તમને શોર્ટની અંદર સમજાવી દઈએ મિત્રો કે કઈ રીતે સોલ્વ થાય છે ક્વેશ્ચન. તો કે x² - 2x - 8 થી આપણે શરૂ કરી દીધું. ત્યારે પહેલું એક ક્વેશ્ચન પ્રમાણે કે આપેલ બહુપદીના શૂન્ય સૂત્રને સરળ કરે તો પહેલા શૂન્ય શોધીશું. શૂન્ય માટે x² - 2x - 8 આપેલા છે. p of x લીધા. p of x બરાબર 0 ધારે અવયવ પાડ્યા. તો કે આપણને ખબર છે કે આ અવયવ કઈ રીતે પાડીએ છીએ આપણે તો કે જે છેલ્લું પદ જે છે
એનો અને પ્રથમ પદના સહગુણક સાથેનો ગુણાકાર એટલે કે અહીંયા 8 અને આ 1 એટલે -8 અને 1 એટલે કે -8 નો ગુણાકાર થવો જોઈએ અને સરવાળો થયો બાદબાકી -2 એટલે કે મધ્યમ પદ જે થવું જોઈએ એવા એના અવયવ પાડે તો -4x 2x આપણે અવયવ પાડી દીધે મળ્યો પડ્યા અવયવ -4 + 2 કરીએ તો -2 મળે છે અને -4 * 2 કરીશું કે -1 પણ મળે છે તો આપણો અવયવ સાચો છે હવે આ અવયવ પાડી દે પછી એના સરખું જે કોમન બહાર કાઢ્યું આમાં પણ એવું કર્યું છે સરખું કે કોમન બહાર કાઢ્યું ફરી પાછું એમાંથી જે કોમન હોય બહાર કાઢ્યું વધેલું પદ અહીંયા લખ્યું હવે આ બંને પદ અહીંયા મળે = 0 છે મતલબ આ પદ 0 છે કે આ પદ 0 છે હવે આપણે કન્ફર્મ ખબર નથી કે કયું પદ 0 છે તો આપણે બંને પદની શક્યતાને ધ્યાનમાં લઈને આપણે બંને માટે 0 શોધીશું તો આપણને એક પદ આલ્ફા મળશે બીજી પદ બીટા મળશે આલ્ફા પ્લસ બીટાની કિંમત શોધી આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત શોધી સૂત્ર સાથે સરખાવ્યું તો શું થઈ ગયું બંને કિંમતો સરખી મળે છે આ આપણે શું લખી શકીએ કે શૂન્ય અને સહગુણક સાથેનો સંબંધ આપણે અહીંયા પ્રકાશિત સેટ થાય એ જ રીતે બીજા નંબરના ક્વેશ્ચનમાં પણ આપણે કર્યું તો કે અહીંયા પણ એ છે 4s2 - 2s કરે એમ તો -4s છે અને અંતિમ પદ અને પ્રથમ પદના સહગુણકનો ગુણાકાર કરીએ 1 * 4 એટલે કે 4 -2 નો ગુણાકાર કરીશું બંને પદ માઈનસ છે તો નિશાની પ્લસ ની થઈ જશે અને બંનેનો ગુણાકાર 2 ગુણાકાર 4 થઈ ગયો એ જ રીતે -4s નો સરવાળો કરવાનો -2s - 2 -2 + -2 બંને માઈનસ છે એટલે સરવાળો થશે પણ નિશાની તો મોટા છે પણ બંને સરખા છે તો નિશાની માઈનસ ની લેવાની છે તો -4s સમાન છે ફરીથી આપણે 2s કોમન કાઢીશું અહીંયાથી તો અહીં વધશે 2s - 1 વધે છે અહીંયાથી -1 કોમન કાઢીશું તો 2s - 1 કેમ કે નિશાની પલટી જશે આપણે -1 કોમન કાઢીશું હવે બંને સરખું છે પ્લસ માઈનસ તો આલ્ફા અને બીટા સરખા જ મળવા છે હવે આલ્ફા પ્લસ બીટા કરે તો 1/2 + 1/2 એટલે આપણે 1 મળશે આલ્ફા ઇન્ટુ બીટા કરીશું તો 1/2 * 1/2 1/4 મળશે આલ્ફા પ્લસ બીટા એટલે -b/a હવે દરેકની કિંમત આપણે મૂકી એ પ્રમાણે સોલ્વ કરીશું -b એટલે કે આ આપણું મધ્યમ પદનો સહગુણક એ મૂક્યો અને પ્રથમ પદનો સહગુણક એ મૂક્યો કટ કરે એક આવ્યો આ માઈનસ અને માઈનસ પ્લસ થઈ આલ્ફા ઇન્ટુ બીટા કરવા માટે આપણે c/a એટલે અચળ પદ ભાગ્યા પ્રથમ પદનો સહગુણક એ પણ અહીંયા મૂકી દીધું એ પ્રમાણે આ કિંમત આપણી સોલ્વ થઈ જશે વિદ્યાર્થીઓ ઠીક છે ત્યારબાદ હવે આપણે જોઈશું આના પછીના ક્વેશ્ચન 4 5 અને 6 ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4 5 અને 6 ક્વેશ્ચન નંબર 4 અને 5 જે છે થોડા ક્વેશ્ચન નંબર 1 2 3 થી થોડા અલગ છે વિદ્યાર્થી મિત્રો ઠીક છે ફરી તમને જણાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો કે ક્વેશ્ચન નંબર 3 સોલ્વ નથી થતો અથવા કંઈ કન્ફ્યુઝન લાગે છે તો અમારા ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ પેજ ઉપર અથવા સ્ક્રીન પર આપેલા નંબરની મદદથી કે પછી નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ પેજની પણ લિંક મળી જશે તમને અમારો કોન્ટેક્ટ નંબર પણ મળી જશે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર પણ જણાવી શકો ઠીક છે તો હવે આપણે શરૂ કરીશું ક્વેશ્ચન નંબર 4 શું કીધું છે 4u² - 8u હવે આ પદ આપણે વિદ્યાર્થીઓ જો તમને ખબર હોય તો બંને પદ છે u છે અને 4 પણ છે તો આપણે અહીંયા કોમન કાઢી શકીએ છીએ 4u કોમન કાઢીએ તો અહીંયા વધશે u - 2 ઠીક છે equal to 0 લેવાના છે આ તો 4u = 0 હોય તો u = 0 બીજી શક્યતા u - 2 0 છે તો u = 2 મળશે એટલે આલ્ફા = 0 બીટા = 2 આપણને બે શૂન્ય મળી ગયા છે આ એકદમ સરળ હતું એટલા માટે આપણે આને આ રીતે અવયવ પાડી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા અચળ પદ નથી તો આપણે એને +0 કરીને લખી શકીએ છીએ ઠીક છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને જોઈએ કે આલ્ફા પ્લસ બીટા = 2 પ્લસ 0 છે એટલે કે 2 અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 0 ઇન્ટુ 2 એટલે કે 0 હવે આપણે જોઈશું c/a અને એટલે આલ્ફા પ્લસ બીટા શું છે એટલે કે -b/a -b એટલે કે મધ્ય પદ આપણું મધ્ય પદ એટલે છે -8 upon a ની કિંમત એટલે 8 પર છે એટલે 4 ઠીક છે માઈનસ માઈનસ +8 upon 4 4 × 8 અહીંયા મળી ગયા આપણને 2 આલ્ફા પ્લસ બીટા મળી ગયા આપણને ચેક થઈ ગયું હવે એ રીતે આલ્ફા ઇન્ટુ બીટા કરીશું આલ્ફા ઇન્ટુ બીટા 0 થવું જોઈએ આલ્ફા કેટલો છે 0 પણ એના માટે આપણે પહેલા કરવાનું છે c/a c કેટલો છે અચળ પદ 0 છે એના છેદમાં 4 0 ના છેદમાં ગમે તે લખો હંમેશા આન્સર 0 જ આવવાનો
આલ્ફા ઇન્ટુ બીટા પણ આપણને એ રિલેશન મળી જાય છે. ઠીક છે, તો બંને શક્યતાઓ ચેક થઈ ગઈ. હવે એ જ પ્રમાણે આપણે જોઈશું t² - 15. ઠીક છે, ઇક્વલ ટુ 0 લેશું વિદ્યાર્થી મિત્રો. તો t² = 15 મળે છે. તો t બરાબર રૂટ લઈશું એટલે પ્લસ ઓર અને માઈનસ આવી શક્યતા આવે છે. તો ફરીથી તમને સમજાવું આ વસ્તુ કે t² = 15 થયા છે તો t = પ્લસ ઓર માઈનસ √15 આવશે. કેમ કે સ્ક્વેર જ્યારે પણ થાય છે તો કે માઈનસ અને પ્લસ બંનેનો સાઇન લઈ એટલે કે અહીં બંને શક્યતાઓ છે. એટલે કે t = પ્લસ √15 અથવા તો t = માઈનસ √15 બંને આવી શકે. એટલે આને લઈશું આલ્ફા, આને લઈશું બીટા. તો આલ્ફા પ્લસ બીટા બરાબર થશે પ્લસ √15 માઈનસ √15 એટલે કે 0. alpha into beta થશે minus √15 multiplied by √15 એટલે કે સ્ક્વેર થઈ જશે એટલે કે -15. ઠીક છે, હવે આપણે ચેક કરીશું આલ્ફા પ્લસ બીટા બરાબર આપણું જે સૂત્ર જે છે એ પ્રમાણે -b/a. b એટલે કે મધ્યમ પદ તો છે જ નહીં અહીંયા, તો શું હશે 0 પ્રથમ પદ એટલે કે એનો કર્વ મળવાનો એટલે 0. એ જ રીતે alpha into beta કરીશું વિદ્યાર્થી મિત્રો. alpha into beta એટલે c/a. c કેટલા છે -15/a એટલે કે 1 -15 આવી ગયા alpha into beta. તો આ પણ સહગુણકો સાથેનો સંબંધ આપણે ચકાસીએ છીએ તો સરળતાથી મળી રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 6 જે છે એ આગળ તમે એ પ્રમાણે આના સિમ્પલ અવયવ પાડો અને એને સોલ્વ કરો. તો આ પણ તમારે જાતે ટ્રાય કરવાનું નથી આવડતું તમારો કોન્ટેક્ટ કરીને આપ એને સોલ્વ કરી શકો છો અથવા તમારા હેન્ડ રાઇટિંગ મટીરીયલ માટે પણ રિક્વેસ્ટ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 2.2 ની અંદર ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 ની અંદર શું છે શૂન્યોના સરવાળા અને ગુણાકાર વડે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત બહુપદી શોધવાની. દ્વિઘાત બહુપદી આપણે અત્યાર સુધીમાં શું કરતા હતા કે દ્વિઘાત બહુપદી આપી દે એમાંથી શૂન્યના સરવાળા અને બાદબાકી ગુણાકાર શોધતા હતા અને એના પછી એનો સહગુણક સાથેનો સંબંધ. હવે એ જ મેથડની મદદથી થોડું ઊંડું આવવાનું, જે આપણે ઉપરથી નીચે આવતા હતા એની જગ્યાએ આપણે નીચે ઉપરની તરફ જવાનું છે પણ થોડું અલગ રીતે એટલે કે થોડું સમજણની સાથે જવાનું છે. અને આ ઊંડું આવી કે ગુણાકાર અને સરવાળા આપે તેના પરથી આપણે દ્વિઘાત બહુપદી જોયું. પણ એના પહેલા આપણને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું છે તો કે ax² + bx + c. આ એનું વ્યાપક સ્વરૂપ છે વિદ્યાર્થીઓ. અને આપણે સૂત્રોની અંદર આપણે -b/a c/a આ યુઝ કરીએ છીએ. આ a b અને c આ ત્રણ જગ્યાએથી લેવામાં આવે છે તો આપણે ખ્યાલ હોવો જોઈએ. જો આ વસ્તુ ખ્યાલ હશે તો તમને આ સરળતાથી તમે સમજી શકશો વિદ્યાર્થીઓ. ઠીક છે, તો હવે આપણે શરૂ કરીશું. પહેલો ક્વેશ્ચન જે છે કે આલ્ફા પ્લસ બીટા ની કિંમત આપી છે આપણને 1/4. આલ્ફા પ્લસ બીટા નું સૂત્ર છે -b/a = 1/4. -b = આપણે 1 લઈ લીધા મિત્રો અને a = 4 લઈ. -b = 1 છે હેન્સ b = -1 થશે. આપણને b ની કિંમત મળી, a ની કિંમત મળી. હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને આપ્યું છે -1. હવે આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે c/a = -1. a ની કિંમત આપણી પાસે 4 છે વિદ્યાર્થી -1 તો c = -4. a b અને c ની ત્રણેયની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણને. હવે જો ત્રણેયની કિંમત મળી જ ગઈ છે તો આપણે એને વ્યાપક સ્વરૂપની અંદર એટલે કે ax² + bx + c ની અંદર કિંમત મૂકીશું. હવે a ની કિંમત કેવી છે એટલે આપણી પાસે 4 તો અહીંયા થશે 4x² + b ની કિંમત છે આપણી પાસે -1 તો અહીંયા આપણે માઈનસ કરીને x પ્લસ c ની કિંમત છે -4 તો ફરી પ્લસ હટાવીને -4 = 0. આ આપણને આન્સર મળી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે સરસ મજાનું બોક્સ બનાવી દઈશું. એ જ રીતે આપણે બીજા નંબરનું કરીશું. એમાં પણ ફરીથી આલ્ફા પ્લસ બીટા = √2 આવ્યું છે એટલે કે -b/a = √2 છેદમાં કઈ રીતે આપણે 1 લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. એટલા માટે આપણે અહીંયા 1 લખ્યા છે.
માઇનસ b ઇઝ ઇક્વલ ટુ √2 તો શું થશે b ઇઝ ઇક્વલ ટુ માઇનસ √2 થશે કંઈ વધારે લખવાનું નથી a ની કિંમત થશે આપણી પાસે 1 ઠીક છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરીથી આલ્ફા ઇન્ટુ બીટા પરથી કરીશું c upon a એટલે આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત છે આપણી પાસે 1 upon 2 ઠીક છે હવે આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત છે c upon a is equal to 1 upon 3 a ની કિંમત 1 c is equal to 1 upon 3 તેનો અંદર c is equal to 1 upon 3 લખી શકીએ છીએ મિત્રો a b અને c ત્રણેયની કિંમત મળી ગઈ છે મિત્રો આપણને હવે તો હવે ફરીથી ax² + bx + c is equal to 0 ની કિંમત મૂકીશું a ની કિંમત થશે 1 એટલે કે x² + b ની કિંમત છે -√2 એટલે કે -√2x c ની કિંમત છે 1/3 એટલે +1/3 = 0 આપણને મળી ગયું છે વિદ્યાર્થી મિત્રો કિંમત હવે આપણે જોઈશું ત્રીજા નંબરનું ત્રીજા નંબરમાં શું કીધું કે આલ્ફા + બીટા = 0 -b upon a is equal to 0 b is equal to 0 અને a is equal to 1 આપણે છેદમાં 1 લેવાનો છે એટલામાં કેમ કે તો પછી a ને પણ 0 લઈ લઈએ અને b ને પણ 0 લઈએ તો અશક્ય વસ્તુ છે એટલે કે ઇન્ફાઇનાઇટ આવી જાય છે પછી એટલા માટે a અને b ની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત પરથી આપણે લઈશું √5 તો c upon a is equal to √5 છે તો c અને a ની કિંમત છે 1 તો c is equal to √5 a b અને c ની ત્રણેયની કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો આપણને હવે આપણે કરીશું વ્યાપક સ્વરૂપ એટલે ax² + bx + c is equal to 0 એની અંદર કિંમત મૂકીશું એટલે આપણને આવશે a ની કિંમત છે 1 એટલે કે x² b ની કિંમત છે 0 એટલે કે +0 c ની કિંમત છે √5 is equal to 0 એટલે કે x² + √5 is equal to 0 એ આપણો આન્સર થશે દ્વિઘાત સમીકરણ એટલે આપણું થશે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં સાથે સાથે ધોરણ 10 ની અંદર ભણતા તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરી દેજો ઠીક છે વિદ્યાર્થી મિત્રો અને જો આ વિડિયોની અંદર તમને ક્યાંય પણ નાનામાં નાની પણ કચાશ લાગે તો આપ અમારો ઓનલાઈન સંપર્ક કરી શકો છો સ્ક્રીન પર તમને બધી ડિટેલ્સ કોન્ટેક્ટ ડિટેલ્સ અમારી મળી શકે છે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ચાહે તમે ઈમેલ થી કરો ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ પેજ ઉપરથી કરો કે પછી કોમેન્ટ સેક્શન માંથી કરો કે સ્ક્રીન ઉપર આપેલા નંબરની મદદથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને જો સ્ક્રીન ઉપર આપણો નંબર સ્કીપ થઈ જાય છે તો ગભરાવાની જરૂર નથી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ પેજની લિંક પણ આપેલી છે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ક્રિષ્ના ક્લાસીસ હંમેશા તમારા માટે તત્પર જ હોય છે જો કોઈ પણ બાળકને નાનામાં નાની પણ તકલીફ હોય તો ક્રિષ્ના ક્લાસીસ સૌથી પહેલું એ બાળક માટે ઊભું જ છે ઠીક છે વિદ્યાર્થી મિત્રો અને જો ધોરણ 10 ની અંદર તમારે ખરેખર વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો આજે તમારા ઓનલાઈન ડેમો લેક્ચર્સ અટેન્ડ કરવાનું શરૂ કરી દો પહેલા 10 લેક્ચર આપણા માટે ટોટલી ફ્રી છે અમારા ઓનલાઈન એક વખત અમારા ઓનલાઈન ક્લાસની અચૂકથી જાણકારી મેળવો અને એક વખત ડેમો અટેન્ડ કરો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો